શાનું શાક છે? ગુવાર બટેકાનું. કોણ તમને ઘડીએ ઘડીએ ગવાર લાવવાનું કહે છે? કેમ? બીજા કઈ નથી મળતા માર્કેટમાં? બધાય મળે, તમને બધાય ખાતા ઝાટકા વાગે. તો કઠોળ કરી નાખવાનું. કઠોળમાં મેં કોઈ દી ના પાડી તને? હા કઠોળ નથી મળતા માર્કેટમાં? હા, તો દરરોજ કઠોળ બાફી બાફીને નહીં ખાતો. દરરોજ ન હોય, ક્યારેક લીલોતરી હોય તો ક્યારેક કઠોળ હોય, ક્યારેક સૂકું હોય. હા, તમારે દરરોજ એવું જ ખાવું સારું સારું. આ તો બસ તમને ભાવે ગવાર એટલે રોજ ગવાર. મને તો ગુવાર બટેકાનું જ ભાવે. આ તો એવું ખાવું હોય ને તો વ્યૂ જવાનું તારે માન ઘેર. ત્યાં જઈને ગવાર બટેટા ખાધા કરવાના. બીજાની તારી વાંહે બીજા 5 જણા જતા એ ન કરાય. હા, તો તમને ન ભાવે ગુવાર બટેકા? ન ભાવે. અમારે ખાવું હોય તો તમારે આટલું નહીં કરવાનું. નહીં કરવાનું. તમારે ખાવું હોય ને તો અમે ટિફિન લઈને ઉયા જઈએ ને પછી બપોરે જે બનાવીને ખાવું ને ખાઈ લેવું. પછી અત્યારે સાંજે અમારે હું ખાવીશ તમારે ખાવાનું છે એમ ન હાલે ને તો કાલથી અમારે ટિફિન બંધ કરવું જોઈએ. આમ મગાઈ લેવું હોટલમાં. હા, તો હોટલનું ભાવે. હોટલનું તો ભાવે જ ને. વાત કરો તમે આવું નવું કર્યા કરો તો હોટલમાં જ ખાવા જવું. ત્યાં ગુવાર બટેકાનું આવશે તો? ત્યાં ગુવાર બટેકા નો આવે, ત્યાં ગાંધી બાપુ દે એટલે જે કેઈ આવે. तेरा तो गेम बजाना पड़ेगा. કાલથી જા ટિફિનમાં ન નાખતી. ગુવાર બટેકા જે ટિફિનમાં ન હોવું જોઈએ. ટિફિન જ નહીં કરું, ગાંધી બાપુ દેજો અને ખાજો. આ લગ્ન કરીને તને લેવો શું લેવા? આગળ ગાંધી બાપુની હવા કરતા હતા. ગાંધી બાપુની હવા તો પછી તમે ન કરો તો ગાંધી બાપુની જ હવા કરવી પડે. હા, તો ખાઈ લેવાના ગુવાર બટેકા. ગુવાર બટેટા નહીં ખવાય. તો ગાંધી બાપુની હવા કરવાની. ગાંધી બાપુને આ તને પૌણીને અહીંયા લાવ્યો છું, મારે બહાર હોટલમાં પૈસા દઈને ખાવું? નહીં નહીં, હોટલમાં જ ખાવાનું હોય ને, તમને હોટલનું જ ભાવે ને. તારા અહીં મને રાંધીને દેવું જોઈએ અને હું કહું એ જ રાંધીને દેવું જોઈએ. આ ઘરમાં પૌણીને હું તને લાવ્યો છું, તું મને નથી લાવી. બરાબર? હું કહું એમ જ થાય. મને ભાવે ને ઈ જ કરવાની સૌ, જે કેવું એ કહેજો. તો મોકલી દે બિસ્તરા હગાડીને તારા માવતરની ઘેર. કેમ? બસ એમ જોતી મારે હા, હાલી નીકળ્યા છે. હું કહું ને એમ જ થાય, બીજું કાંઈ નહીં થાય.